ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સીમાસ ક્રિએટિવ. ઉત્તરાયણની સિઝનમાં તલ, શીંગની ચીકી સાથે બોર, જામફળ અને શેરડી પણ ઉપયોગમાં લેવાય છે. તો આજે જામફળની સાથે પાઇનેપલનો ઉપયોગ કરીને હું સનસેટ સરપ્રાઈઝ બનાવું છું. તો ચાલો શરૂ કરીએ. સનસેટ સરપ્રાઈઝ બનાવવા માટે જોઈશે એક મોટું લાલ જામફળ, 2 થી 3 પાઇનેપલની સ્લાઇસ, 2 થી 3 લીંબુનો રસ, 1 ટીસ્પૂન સંચળ, 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન મરી પાવડર, 5 થી 6 ટેબલ સ્પૂન ખાંડ, અડધો બાઉલ ફુદીનાના પાન અને 2 થી 3 ઇંચ જેટલો આદુના ટુકડા. હવે મિક્સર જારમાં જામફળની સાથે પાઇનેપલ, ફુદીનો, આદુ અને તે બધા જ આપણે જે મસાલા લીધા છે તે ઉમેરો અને 1 ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેરીને ક્રશ કરવું. હવે આ ડ્રિંક્સ ગાઢું વધારે રાખવું કે ઓછું રાખવું તેનો આધાર ડ્રિંક્સ બન્યા પછી ગાળી લઈએ તેના ઉપર નક્કી થાય છે. જો વધારે ગાઢું હોય અને તમારે ઉપરથી બીજું ઠંડુ પાણી ઉમેરવું હોય તો તે પ્રમાણે બીજા ફરીથી મસાલા જેવા કે મીઠું, મરી, સંચળ, ખાંડ અને લીંબુ તે તમારે તમારા સ્વાદ મુજબ ઉપરથી ઉમેરી લેવા. હવે બધું જ બરાબર ક્રશ કરવું જરૂરી છે. મેં અહીં લાલ જામફળનો ઉપયોગ કર્યો છે. તમને લાલ જામફળ ના મળે તો જે આપણા નોર્મલ જામફળ મળે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો. મેં બરફના ટુકડાનો પણ ઉપયોગ અહીં નથી કર્યો કારણ કે મેં એકદમ ઠંડુ પાણી ઉમેર્યું છે. હવે જામફળના બિયા હોય છે અને ફુદીનામાં રેસા આવેલા હોય છે, તેથી ક્રશ કરીને આ ડ્રિંક્સને ગાળવું પણ જરૂરી છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું સનસેટ સરપ્રાઈઝ.